છોટાઉદેપુરના ડુંગરવાડ ગામે બનાવેલા ડાયવર્ઝન શરૂ થાય તે પહેલા જ ધોવાઈ ગયું છે। કમોસમી વરસાદના કારણે ડેમના પાણીની આવક વધતા જ ભારેજ નદીમાં પાણી છોડાયું છે। પાણીના પ્રવાહના લીધે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેને લીધે લોકોને ભારે હાલાકી છે। ભારેજ નદી પર આવેલા બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે। ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો, ડાયવર્ઝન ધોવાઈ ચૂક્યું છે। લોકોને સુખ મળવાના બદલે પહેલા શરૂઆતમાં જ ડાયવર્ઝનમાં તૂટી જવાના લીધે લોકોને દુઃખનો સામનો કરવો પડ્યો। સાથે આ વિસ્તારમાં હજારો વાહનો અવરજવર કરતા હોય તો તાત્કાલિક સત્વરે યોગ્ય આ ડાયવર્ઝનની મરામત તાત્કાલિક કરવા વિનંતી। આ કયા કારણોસર આ તૂટેલું એવું લાગે છે? સાહેબ, આપ જાણો છો, સુકી ડેમ છલોછલ પાણીથી ભરાયેલો હોય। આ અધિકારીઓની અણઆવડત નીતિને કારણે સરકારના ખોટા રૂપિયાઓનું પાણી કરે છે અને સ્થાનિક જનતાને જે વિકાસ થવો જોઈએ છે એ વિકાસથી આ લોકોને અળગા રાખે છે। છોટાઉદેપુર જિલ્લાના જે બ્રિજો છે તે હાલ જર્જરિત હાલતની અંદર હોય। ડુંગરવાડ ખાતેનો જે બ્રિજ છે ભારેજ નદી પરનો તે પણ જર્જરિત હોય, ત્યારે ભારદારી વાહનો આ બ્રિજ ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ જે બ્રિજનું સમારકામ કરવા માટે જિલ્લા પંચાયત આરએમબી વિભાગ દ્વારા આજે ભારેજ નદીની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, લાખોના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, તે ડાયવર્ઝન શરૂ થાય તે પહેલાં જ ભારેજ નદીની અંદર સુકી ડેમનું પાણી છોડાતા આ જે ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે અને જે સરકારના જે પૈસા છે તે પૈસા ભારેજ નદીની અંદર વહી ગયા છે। ત્યારે જે સુકી ડેમમાંથી જે વારંવાર પાણી છોડવામાં આવે છે અને જેને લઈને જે ભારેજ નદીનું જે ડાયવર્ઝન છે તે ધોવાઈ જતું હોય છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।